નમસ્કાર દોસ્તો, તેજ ડિજિટલ એજ્યુકેશન વતી હું આસોદરિયા વિજયભાઈ આપ સૌનું સ્વાગત કરું છું। પ્રકરણ નંબર 8 અને 10 માંથી જે પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે એનું આપણે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ। તો સંસાધનોના વિતરણને આધારે એના કયા કયા પ્રકાર બને છે તેમાં સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ એ 4 પ્રકારના સંસાધનો છે। નવીનીકરણીય સંસાધન કોને કહેવાય તો કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશના હિસ્સાની પૂર્તિ કરે, એટલે કે જે અખૂટ છે, જે લાંબો સમય સુધી ચાલવાના છે, જે સમાપ્ત થવાના જ નથી અને આપમેળે જેમાં વધારો થયા કરે છે એ નવીનીકરણીય સંસાધનો છે। ત્યાર પછી અનવીનીકરણીય એટલે જે સંસાધનો એકવાર વપરાઈ ગયા એટલે સમાપ્ત, ખલાસ, પછી એ ફરી પાછા મળવાના નથી, તો એ અનવીનીકરણીય છે। અલગ અલગ પ્રકારના ખનિજો। સંસાધનોનું સંરક્ષણ એટલે શું તો કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, આયોજનપૂર્વક ઉપયોગ કરવો, જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં જ ઉપયોગ કરવો, એને એનું યોગ્ય વ્યવસ્થાપન કહેવાય। જમીન તો કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પાતળું પડ જે બારીક રજકણોથી બનેલું હોય છે અને એમાં ખનિજો, ભેજ, હુમસ, હવા આવા અલગ અલગ તત્વો ભળેલા હોય છે એને જમીન કહેવાય છે। લેટેરાઇટ જમીનનું નિર્માણ કેવી રીતે થયું તો કે લેટેરાઇટ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય, સિલિકા એટલે રેતી, સિલિકામય પદાર્થોના ઘસારણથી લેટેરાઇટ જમીનનું નિર્માણ થયું છે। જમીન ધોવાણ એટલે શું તો કે ભાઈ વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની સપાટીના ઉપરના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ધસેલાઈ જવું એને કહેવાય છે જમીન ધોવાણ। કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, કારણ કે કાળી જમીન છે એ કપાસના પાકને ખૂબ અનુકૂળ છે, તેથી એમાં કપાસનો પાક બહુ સારો થાય છે। જમીનના ઉપરના પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે, કારણ કે જમીનના ઉપરના પડમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। જમીનના ઉપરના પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે, કારણ કે જમીનના ઉપરના પડમાં વનસ્પતિનો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે અને એના માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જમીનના ઉપરના પડમાં હોય છે, એટલે એની જાળવણી કરવી અત્યંત જરૂરી છે। રણ નજીકના ક્ષેત્રોની અંદર હારબંધ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે હારબંધ વૃક્ષો છે એ પવનની ગતિ ધીમી પાડે છે અને રણની રેતી જે આગળ વધતી હોય એને આગળ વધતી અટકાવે છે, એટલે હારબંધ વૃક્ષો વાવવા જોઈએ। પહાડી જમીન પર અનિયંત્રિત ચરાણ અટકાવવું જોઈએ, કારણ કે અનિયંત્રિત પશુઓ ચરાવવાથી પહાડી જમીનનું જે ઉપરનું પડ છે ઢીલું પડી જાય અને જમીનનું ધોવાણ છે ઝડપથી થઈ જાય છે। પ્રશ્ન નંબર 12, નદીઓના પૂરને બીજી નદીઓમાં વાળીને કે સૂકી નદીઓમાં ભરી અંકુશમાં લેવા જોઈએ, કારણ કે એનાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે અને નદીમાં પૂર આવતું અટકે અને જાનમાલની નુકસાનીનું જોખમ પણ નિવારી શકાય છે। કઈ જમીનમાં કઠોળનો પાક લેવામાં આવે તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય તો એમાં કાપની જમીન। કયા સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તો કે અનવીનીકરણીય, કારણ કે એકવાર વપરાઈ જાય એટલે ખલાસ થઈ જાય છે, ફરી પાછા મળતા નથી। કઈ જમીન રેગુર જમીન તરીકે ઓળખાય તો કાળી જમીન, એનું બીજું નામ રેગુર જમીન છે। કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે તેમાં પર્વતીય જમીન। કઈ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે, રણ પ્રકારની જમીન। પછી લેટેરાઇટ જમીન છે એ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે। લોહ ઓક્સાઇડને કારણે લેટેરાઇટ જમીનનો રંગ છે લાલ દેખાય છે। કાળી જમીન છે એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે અને કાળી જમીનની જ ભેજ સંગ્રહણ શક્તિ ઘણી બધી વધારે હોય છે।
કઈ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં ફેલાયેલી છે? તો કે કાળી અથવા રેગુર જમીન. પછી ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં કઈ જમીન? તો રાતી અથવા લાલ જમીન 19% ભાગમાં છે. પછી કયા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લેવાય છે? તો એમાં કાપની જમીન. પછી કયા પ્રકારની જમીન ભારતની કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં ફેલાયેલી છે? તેમાં કાપની જમીન. પછી કયા સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી? તો અનવીનીકરણીય. અને જે નવીનીકરણીય સંસાધનો છે એની અંદર તો આપમેળે વધારો થયા કરે છે. પછી કાળી જમીન છે અને કપાસની જમીન કહેવાય છે. લેટેરાઇટ કે પડખાઉ જમીન છે, એમાં લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. થોડાક ખરા ખોટાની વાત કરી લઈએ. ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે, તો એ ખોટું આવશે. જાયદ પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય, તો એ વિધાન છે એ ખરું આવશે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધારે જરૂર પડે, ખરું છે. ડાંગરના ધરુને વાવવા માટે વધારે શ્રમિકોની જરૂર પડે છે. કોકો છે પેય પદાર્થ છે, તો એ વિધાન ખરું છે. ભારતમાં શેરડીના વાવેતરમાં ગુજરાત સૌથી મોખરે, તો એ ખોટું છે. ઉત્તર પ્રદેશ છે એ સૌથી મોખરે આવે છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં વધારે છે, તો એ વિધાન ખોટું છે. ત્યાર પછી ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે, તે વિધાન ખોટું. ડાંગર એ આપણો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક, ખરું. આદ્ર ખેતીમાં વર્ષમાં એક જ પાક લેવાય, ખોટું. વિશ્વમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે, ખરું. સજીવ ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ થાય છે, ખોટું. ભારતમાં શ્રમ શક્તિના લગભગ 72% જેટલા લોકો ખેતી કામમાં જોડાયેલા છે, તો એ પણ ખોટું. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો છે, એ પણ ખરું આવશે. પછી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો એ વિધાન ખરું છે. સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય, ખરું. સઘન ખેતીમાં ધાન્ય પાકનું વાવેતર વધુ કરાય, ખોટું. આદ્ર ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે, તે ખોટું. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો એ વિધાન ખરું છે. ચોમાસામાં લેવામાં આવતો પાક જાયદ પાક કહેવાય, વિધાન ખરું. ખરીફ પાક કહેવાય. શિયાળામાં લેવાતો પાક રવિ પાક કહેવાય, એ ખરું છે. ઉનાળામાં લેવાતો પાક ખરીફ પાક કહેવાય, એ વિધાન ખોટું છે. ઉનાળામાં જે પાક લેવાય જાયદ પાક કહેવાય, અને ચોમાસામાં જે પાક લેવાય એ ખરીફ પાક કહેવાય. ડાંગર અને મકાઈ બંને ખરીફ અને જાયદ પાક છે. આ વિકલ્પો ખરા ખોટા ખાસ અગત્યના છે, ધ્યાન રાખજો. ઘઉં અને ચણા બંને રવિ પાક છે, એ વિધાન પણ ખરું છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ નંબરે છે, ખોટું. ડાંગર એ સમશીતોષ્ણકટિબંધીય પાક છે, એ પણ ખોટું. ઘઉં એ ઉષ્ણકટિબંધીય પાક છે, તો એ પણ ખોટું. ગુજરાત ઘઉંનો કોઠાર કહેવાય, એ પણ ખોટું. એમાં તો પંજાબ જવાબ આવે. ત્યાર પછી 57મા પ્રશ્ન ઉપર આપણે જઈએ. ઘઉં છે અને અનાજનો રાજા કહેવાય, વિધાન ખરું. જુવાર ખરીફ અને રવિ પાક, ખરું. ઘઉં એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે, વિધાન ખોટું. મકાઈ છે એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો છે મોખરે છે, આ વિધાન ખરું છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં વધારે થાય, વિધાન ખરું છે. માંસાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે, માંસાહારી નહીં, એ વિધાન ખોટું છે. ત્યાં શાકાહારી શબ્દ આવે. તુવેર, અડદ, ચણા, મગ, મઠ આ ખરીફ પાક છે, એ વિધાન ખોટું છે.
ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે. વિધાન ખરું છે. આ ખરા ખોટા ખાસ ધ્યાન રાખજો, ખૂબ અગત્યના છે. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે. ખોટું. દેશના કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે. એ પણ ખોટું. તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે. તો એ ખરું. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય. તો એ વિધાન પણ ખરું છે. વિશ્વમાં ભારત સિંગતેલની સૌથી વધુ આયાત કરતો દેશ છે. એ ખોટું. સરસવ એ રવિ પાક છે. ખરું. એરંડા ખરીફ અને રવિ પાક છે. એ પણ ખરું. ભારતમાં ખેતી ગૌણ વ્યવસાય છે. ખોટું. ખેતી તો મુખ્ય વ્યવસાય છે ભાઈ. વિશ્વમાં કુલ મસાલા ઉત્પાદનના ભારતનો હિસ્સો 52% જેટલો છે. ખોટું. ખેતીની પેદાશોના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે. ખોટું. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે. એ પણ ખોટું. તમાકુ ખરીફ પાક છે. ખરું. જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે. ખરું. ધ્યાન રાખજો, જીરું, વરિયાળી અને ઈસબગુલ એમાં વિશ્વની અંદર ભારતનો પહેલો નંબર છે. ખાસ ધ્યાન રાખજો દોસ્તો. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવાય. ખરું. શેરડીના વાવેતરમાં મહારાષ્ટ્ર મોખરે છે, જ્યારે ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ખોટું. વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય. ખરું. કપાસનું કુલ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે. તો એ પણ ખોટું. ભારતમાં રૂ સફેદ સોના તરીકે ઓળખાય. ખરું. શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા નંબરે. ખોટું. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. ખરું. કોફીના પાકને પહાડી ઢોળા ઉપર ઉછેરવામાં આવે છે. તો એ ખોટું છે. હરિયાળી ક્રાંતિનો શું અર્થ થાય છે? તો કે ભાઈ ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા અને સુધારેલા બિયારણો, સિંચાઈની સગવડો, આ બધાને કારણે અનાજના ઉત્પાદનમાં થયેલો ધરખમ વધારો એને કહેવાય છે હરિયાળી ક્રાંતિ. પછી નીચેના ભારતના કેટલાક પાક, તેના માટે જરૂરી જમીન, તેને પકવતા રાજ્યો અને વિશેષતા દર્શાવતી ગોઠવણ આપેલી છે. એમાંથી સાચી ઓળખ કાઢો. જો આવા વિકલ્પો વધારે પૂછાતા હોય છે. એમાં જુવાર, સૂર્યનો સીધો તાપ ન પડે તેવી જમીન, ગુજરાત, રાજસ્થાન, રોકડીયો પાક. ICARનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. પછી કયું જોડકું ખોટું છે? તો ચા, કોફી, જીવન નિર્વાહ ખેતી. કારણ કે જીવન નિર્વાહની ખેતીમાં ચા, કોફીનું વાવેતર થતું નથી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની અંદર સફરજનનું ઉત્પાદન સૌથી વધારે થાય. પછી ફુદીનો એ ઔષધીય પાક છે. પછી સજીવ ખેતીની અંદર રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરાતો નથી. ઝૂમ ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન ઘણું બધું ઓછું થાય છે. પછી સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. જંગલો કાપીને બાળીને કરવામાં આવતી ખેતી અને ઝૂમ ખેતી કહેવાય. પછી ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એને મિશ્ર ખેતી કહેવાય. શણ છે એ બાગાયતી પાક નથી. કપાસ છે એ રોકડીયો પાક છે. સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. અને કપાસના પાક માટે ખરીફ પાક છે, કાળી જમીન ને 70 સેમી જેટલો વરસાદ. ધાન્ય પાક કયા? તો કે ઘઉં, જવ, ડાંગર ને બાજરી એ ધાન્ય પાક છે. ચા અને કોફી બંને પાક છે તમિલનાડુ અને કર્ણાટકની અંદર થાય. પછી તલ ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે ઉગાડવામાં ખાસ અગત્યનો વિકલ્પ છે, ધ્યાન રાખજો. પછી કયું વિધાન ખોટું છે? તો ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય ખરીફ પાક છે. પછી મકાઈ છે એ રવિ પાક નથી, પણ મકાઈ છે એ ખરીફ પાક છે, ચોમાસાની અંદર વાવેતર થાય. ત્યારબાદ આગળ વાત કરીએ
તો કઈ ગોઠવણ સાચી છે અને ઓળખવાની છે? એમાં તમાકુ, કાળી જમીન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, બીડી ઉદ્યોગ. ડાંગરના પાકના સંદર્ભમાં કયું વિધાન ખોટું? તો ડાંગર છે એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, એ વિધાન ખોટું છે. સરસવ છે સૌથી વધારે ઉત્તર પ્રદેશની અંદર પાકે છે. પછી હિમાચલ પ્રદેશની અંદર એરંડાનું ઉત્પાદન થતું નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. પછી ખેડા જિલ્લાની અંદર બાજરીનું ઉત્પાદન થતું નથી, આ ખાસ ધ્યાન રાખજો. પછી બનાસકાંઠાની અંદર ડાંગરનું ઉત્પાદન થતું નથી. હરિયાળી ક્રાંતિની નકારાત્મક અસર તો કે જમીનની ફળદ્રુપતા ઘટી છે અને માનવીના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થઈ છે. ભારતમાં હેક્ટર દીઠ ખેતી પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. શા માટે? તો કે ભારતમાં ખેડૂતો શિક્ષિત નથી. કયું જોડકું ખોટું છે? ચા, કોફી, જીવન નિર્વાહ, ખેતી. ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓમાં નીચેની કઈ બાબત ખોટી છે? તો ભારતમાં વિશાળ કદના ખેતરો નથી. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દાંતીવાડાની અંદર. કયો પાક જાડુ ધાન્ય ગણાતો નથી? ઘઉં. ખેતીના પાક તેમના ઉત્પાદન પ્રદેશ સાથે કયું જોડકું અલગ પડે? કપાસથી સોનેરી પાનનો મુલક ગણાતો નથી. ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો. કૃષિ યુનિવર્સિટીઓ કયા સ્થળે છે? તો દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારીની અંદર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. ફળના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે? બીજા નંબરે. ફળના ઉત્પાદનમાં પહેલા નંબરે કયો દેશ? ચીન. કયો પાક ઔષધીય પાક છે? અશ્વગંધા. મસાલાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે? પ્રથમ. કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય? કેરળ. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ નંબરે? મલેશિયા. એ આખા વિશ્વની અંદર રબરનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ત્યાર પછી કયા કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય? લેટેક્સ. ભારતના કયા રાજ્યમાં તમાકુનું મોટું ઉત્પાદન થાય? ગુજરાત. રેતાળ અને ગોરાળુ જમીન, 20°C જેટલું તાપમાન, 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન નિર્ણાયક પરિબળ કયા પાક માટે અનુકૂળ? ખાસ ધ્યાન રાખજો, ખાસ અગત્યનો વિકલ્પ છે તમાકુ. લાવાની નદીઓની કાળી, કાંપની જમીન, ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 21 થી 27° જેટલું તાપમાન, 75 થી 100 સેમી જેટલો વરસાદ શેરડીના પાક માટે અનુકૂળ છે. ખાંડના ઉત્પાદનમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર. શેરડીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં? ભારત. કયા પાકને હિમથી નુકસાન થાય? કપાસ. હિમ એટલે અતિશય કડકડતી ઠંડી પડે તો કપાસને નુકસાન થાય. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત. તલની સૌથી વધુ નિકાસ ભારત કરે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં. મગફળીના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ નંબરે? ચીન. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લાની અંદર. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યની અંદર. અડદનું સૌથી વધુ વાવેતર પાટણ. મગમઠનું સૌથી વધુ વાવેતર કચ્છ. તુવેરનું સૌથી વધુ વાવેતર વડોદરા. આ બધા પ્રશ્નો ખાસ અગત્યના છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ વાવેતર મકાઈનું. સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક ઘઉં. સૌથી વધુ ડાંગર કયા રાજ્યમાં પાકે? પશ્ચિમ બંગાળ. ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે? તો કે બીજા નંબરે. અને કયો પાક જાયદ પાક છે? તરબૂચ. કયો પાક રવિ પાક છે? ઘઉં. અને ખરીફ પાક એટલે ડાંગર. અને બાગાયતી ખેતીની અંદર મૂડીની સૌથી વધુ આવશ્યકતા. તો આવી રીતના બ્લુપ્રિન્ટ પ્રમાણેના વિડીયો જોવા માટે શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરો તેજ ડિજિટલ એજ્યુકેશન.